માતાજી, જય ગુરુદેવ. વેલકમ માય ન્યુ બ્લોગ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સવારના વાગી ગયા છે 9:09 થઈ છે અને જો મસ્ત અવસ્થા ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જય સૂરજનારાયણ ભગવાન. અને આવું કંઈક પાર્કિંગ છે. આ બાજુ જંગલના બધા ઝાડવા છે, આ બાજુ ખેતીવાડી છે. અને રાતના આપણે 2 વાગે આગળ આવીને જમ્યા પછી હોઈ ગયા હતા. તો અત્યારે હવે અહીંથી આપણે નીકળીએ છીએ. અત્યારે 9 વાગી ગયા એનું કારણ છે, હું તો જાગ્યો 7:30-8 વાગ્યાનો. ચા પાણી બ્રશ કર્યું, ટોયલેટ પાણી ગયા, આમ તેમ બધું તૈયાર થવામાં થોડીક વાર લાગી ગઈ. ટાયર બાયર ચેક કર્યા. તો હવે આપણે અહીંથી નીકળીએ છીએ અને આપણું સફર હવે બાકી છે 635 કિલોમીટર અહીંથી રાયપુર થાય છે. અડધા ઉપર કપાઈ ગયું છે, અડધો સફર બાકી છે. આજ સાંજ સુધી 350 કિલોમીટર કાપી નાખવાના છે. પછી રાતના આપણે 250 જેવું કે 350 જેવું કિલોમીટર રહે. તો હાલો મિત્રો, હવે આપણે અહીંથી નીકળીએ છીએ. આ હોટલ છે આ બાજુ મિત્રો. 80 નહીં 90 કિલોમીટર કાપીને આપણે હોટલે ઉભા રહ્યા છીએ અને અહીંયા આગળ નાહી લેવું છે અને અહીંયાથી જમીન પછી નીકળીએ આપણે. તો આવી કંઈક હોટલ છે ભાઈ, શ્રી રાજસ્થાની કરણી ભોજનાલય. આપણે ડેલી અહીંયા આગળ ઊભા રહીએ છીએ આ હોટલે. અને નાવાનો ટાંકો હાઈ ક્લાસ ભરેલો છે મસ્તીનો, જોઈ લ્યો, ફૂલ પાણી. તો હાલો મિત્રો, હવે આગળ નાહી લઈએ અને પછી જમી લઈએ. તો પહેલાં આપણું કામ છે ટાયર જોવાનો, ટાયર ચેક કરી લઈએ મિત્રો. તો અત્યારે નાહી ધોઈ લીધું છે, કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે અને જમવા બેઠા છીએ. આ જમવાનું છે વટાણા ને રોટલી ને છાશ આવે છે. અને અમારી હારે એક ગાડી છે રાજકોટની, કાકા એ બેઠા છે હારવાર જમવા. હાલો મિત્રો, જમીન ભાઈ કિલોમીટર કાપવાના છે. આ તડકો ઓછો છે એટલે બપોરના ખેંચી લેવાની છે. તો કાલ રાયપુર ભોગી જાય. કાકા કાકાને રાયપુરનો માલ છે. હારવાર તો નહીં હાલી કે કેમ કે 12 વ્હીલ છે, આ 16 વ્હીલ છે. રસ્તામાં ભેગા થતા વ્યા જાઓ. હું કેવું કાકા? તો હાલો મિત્રો, જમી લીધું છે ને હવે આપણે નીકળીએ છીએ, હાઈવે ઉપર ચડીએ છીએ ભાઈ. તો હોટલેથી જમીન નીકળી ગયા છીએ ભાઈ. અને હોટલનું નામ છે માં કરણી ભોજનાલય, બિકાનેર વાલે. અને હવે આવશે જંગલ. હલો મિત્રો, તો આવી ગયું આપણે જંગલ. હરદાવાળું જંગલ આવ્યું ભાઈ. અહીંથી બેતુલ છે 96-90 કિલોમીટર અને નાગપુર કાંઈક 250 કિલોમીટર જેવું થાય છે અંદાજે. તો અને આવું કાંઈક જંગલ છે ભાઈ. પેલા જો જંગલમાં ઉનાળામાં હાવ લીલું સમ હતું, અત્યારે જો ઝાડવાય ઉકાઈ ગયા જંગલના. જોઈ લો, પાંદડા નીચે ખરી ગયા ઝાડવાના, ઉકાઈને. જોઈ લો, ઝાડવાના પાંદડા ખરી ગયા છે. હવે હાવ ઉનાળો ચાલુ છે. ઉનાળાનું આ સ્ટાર્ટિંગ છે. ઉનાળો હાવ ચાલુ થઈ જાય ને પછી કોક પાંદડા જ દેખાય ઝાડવા ઉપર. જોઈ લો, કેટલા પાંદડા રોડ ઉપર ખરીને ઉડીને આવી ગયા. જોઈ લો, ઝાડવાના પાંદડા જો કેટલા બધા ઉડીને આવી ગયા રોડ ઉપર. અને આ બધા ઝાડવા ચોમાસું આવે એટલે પાછા હતા એવા ને એવા લીલા. આવું કઈ જંગલનું વાતાવરણ છે ભાઈ. I can feel your body resting on my chest. I guess that my shoulder is all you get. When you moved around, yeah, that's where it all fell. Oh, to the ground, baby. And you like to move in silence, baby, so do I. This could either be hell or a paradise. તો મિત્રો, આ બ્રિજ બનાવ્યા છે વન્ય પ્રાણીને રોડ ક્રોસ કરવા પડે ને એટલે. જોઈ લો, રોડ ક્રોસ કરવા માટે, પ્રાણીઓને રોડ ક્રોસ કરવા માટે આ બ્રિજ બનાવ્યા છે. ઓલા કાંઠેથી આ કાંઠે આવવામાં તકલીફ પડે કે નહીં એની માટે જો હાઈવે વાળાએ બ્રિજ બનાવી દીધા છે. અને જોઈ લ્યો ભાઈ, આવી ગયું સુંદર વાતાવરણ, જંગલ.
बहुत ही डेंजर जंगल है ओ भाई। પેલા સિંગલ રોડ હતું ત્યારે ગાડીઓ હાલતી નહીં રાતના, અત્યારે 4 લાઈન થઈ ગયા પછી 24 કલાક હાલે છે, વાંધો નથી આવતો કાંઈ। અને જોઈ લો કેવો મસ્ત રોડ બની ગયો છે ભાઈ। ચોમાસામાં રસ્તો ખરાબ થયો તો હવે પાછો ટોપ બની ગયો નવો। Was a Medicaid, love away, serenade. I like to move in silence, baby, so do I. This could either be hell or a paradise. Talking to your friends, baby, so do I. About you, we both know it's too late. I forgot I lied to you. We both know it's too late. I forgot I lied to you. Now we both know it's too late. હેલો મિત્રો, અત્યારે બેતુલ પહોંચી ગયા છીએ ને આપણે જવાનું છે અહીંથી ડ્રાઈવર સાઈડ જવામાં અહીંથી યુટર્ન મારીને ઉપર ચડવાનું છે। જો બોર્ડ આવી ગયું છે નાગપુરનું અને સીધો રોડ જાય છે બેતુલ સિટીમાં। આપણે અહીંથી કંડક્ટર સાઈડ ટર્ન મારીને આમ ડ્રાઈવર સાઈડ બાજુ જવાનું છે। હલો ભાઈ, કંડક્ટર સાઈડ ટર્ન મારીએ છીએ ભાઈ। જોઈ લો કેવા ઝાડવા છે, બાવળિયા। ચાલો મિત્રો, નાગપુર વાળા હાઈવે ઉપર ચડીએ છીએ અને હવે અહીંથી નાગપુર રહેવાનું છે 165 કિલોમીટર। અને હવે આ જે હાઈવે ઉપર આપણે ચડવાના છીએ એ હાઈવે છે ભોપાલ નાગપુર હાઈવે। આ ભોપાલ બાજુથી આવ્યો રોડ અને આમ જાય નાગપુર। અને આપણે આવ્યા અત્યારે આ બાજુ જે આ હાઈવે દેખાય, આ હાઈવે બાજુથી આવ્યા આપણે અત્યારે, એ ઇન્દોર હાઈવે છે। ચાલો મિત્રો, નાગપુર અહીંથી છે 165 કિલોમીટર અને આપણે નાગપુર વાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ। મુંબઈ બોર્ડર છે આરટીઓની ચેકપોસ્ટ, એ અહીંથી થાય છે 45 કિલોમીટર। તો આવો કંઈક નાગપુર સુધી આરસીસી રોડ રહેવાનો છે ભાઈ। અને હવે આગળ એક ટોલનાકું આવે છે, ટોલનાકા સુધી નોનસ્ટોપ હાલ્યા જઈએ, પછી ત્યાં જઈને આપણે ટાયર બાયર ચેક કરવા એકવાર ઊભી રાખશું અને પછી આગળ વધશું। તો અહીં આગળ જો ગોળનું કારખાનું છે, જો શેરડીમાંથી ગોળ કાઢે એનું કારખાનું છે। તો હાલો મિત્રો, નાગપુર હાઈવે ઉપર આપણે ચડી ગયા છીએ અને લગભગ કાલ સવારમાં રાયપુર પહોંચી જવું। હજી પાર્ટીને ફોન કરવાનો છે, આપણે ટ્રાન્સપોર્ટ વાળાને ફોન કરવાનો છે, અમે ખાલી કરવાવાળી પાર્ટીનો નંબર લેવા માટે, તો એને ફોન કરી દઈએ। અને હાલો મિત્રો, તો આપણે અત્યારે નાગપુર વાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ। હેલો મિત્રો, તો જોઈ લ્યો કેવો મસ્ત વાતાવરણ આવ્યું છે ભાઈ, ટાઢું એકદમ, બે બાજુ ઘઉં ઊભા છે અને હરિયાળી હો ભાઈ। જોઈ લ્યો કેવો સુંદર વાતાવરણ છે। થોડીક વાર આમ ગરમ હવા આવતી હતી, પણ પછી અત્યારે એવી ઠંડી હવા આવે છે ને। અમે ઓલી સાઈડ ગામની પાછળ ડેમ છે, આમ જો પાછળ ગામની પાછળ ડેમ છે, જો દેખાય પાણી, કેવું મસ્ત ઠંડુ વાતાવરણ છે ભાઈ। જોઈ લો કેવો આખો ડેમ ભરેલો છે ભાઈ। તો હાલો મિત્રો, અત્યારે આપણે નાગપુર વાળા હાઈવે ઉપર હાલીએ છીએ, બહુ મસ્ત અને સુંદર ગામ આવ્યું છે। જોઈ લો એકદમ ડેમ ના ઘાટે કેવો નજારો છે, જો
મિત્રો તો અત્યારે આપણે નાગપુરથી 107 કિલોમીટર દૂર છીએ અને એનો માહોલ જો અત્યારે આપણે ઊંચાઈવાળા એરિયામાં હાલીએ છીએ. જોઈ લ્યો એનો નજારો જો પહાડ ને અને આ બાજુ અને હમણાં થોડીક વારમાંથી યાત્રી જાય ભાઈ હાલ જવાની તૈયારી છે. નાગપુર અહીંથી થાય છે 103 કિલોમીટર, સાવનેર 70, પાંડુરના 16 કિલોમીટર, એટલે પાંડુરના મહારાષ્ટ્રની બોર્ડર આવશે. એ અહીંથી છે 16 કિલોમીટર. પછી એમપીમાંથી મહારાષ્ટ્રમાં એન્ટર થવાનું છે ભાઈ. તો અત્યારે પાંડુરના ભોગવામાં છીએ અને આ ચોમાસામાં ડુંગર બધા જવાની બહુ મજા આવે, એકદમ લીલાછમ હોય. અત્યારે હવે ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે, 4 મહિના આવી રીતના પીળા ડુંગર દેખાય ઉગાઈ ગયેલા ખડના. અને આવું સરસ વાતાવરણ છે અને એક નાનો એવો ઘાટ આપણે ઉતરવાનો છે. ટોલ ટેક્સ પાસે તો અડધો ઘાટ ઉતરી ગયા છીએ, અડધો ઘાટ છે હજી ઉતરવાનો. આ જો ઢાળ ચાલુ થઈ ગયો છે ભાઈ, 4 નંબરમાં લઈ લીધી ભાઈ. બોર્ડ મારેલું આવ્યું ઘાટ આરામ. આ બમ્પના હિસાબે સ્પીડ ઘટાડી, નગર ટોપે ટોપ વહી જાય તો વાંધો ન આવે. અત્યારે 20ની સ્પીડ છે ભાઈ, 20ની 30-40ની સ્પીડમાં આપણે ઉતરી જવું. ઘાટ બહુ લાંબો છે નહીં ઘાટ, તો અમે દેખાય ઢાળ પૂરો થાય આપણે પાણીની ટાંકી પાસે. તો હાલો ભાઈ ઘાટ ઉતરીએ છીએ ધીરે ધીરે. પાછા સ્પીડ બ્રેકર આવ્યા છે ભાઈ, પેલા નહોતા સ્પીડ બ્રેકર. જો આ પીળા કલરના સ્પીડ બ્રેકર રાખ્યા છે ને, બહુ ડેન્જર છે. બહુ સ્પીડમાં ઉતરો ને એટલે આગળનું એલામેન્ટ ફેરવી નાખે એવું બધું વાઇબ્રેટ થાય. ધાડ 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 ધાડ. અત્યારે 20ની સ્પીડમાં કેટલો અવાજ આવે છે, 20ની સ્પીડ તો કેવો અવાજ આવે છે. ચાલો મિત્રો, હવે આગળ સામે દેખાય છે ને આગળ ઘાટ આપણો પૂરો થાય છે. છેલ્લા બમ્પ છે, ઓલું બોર્ડ મારેલું છે, તો અમે બોર્ડ મારેલું ગતિરોધક ને આગળ ઘાટ પૂરો થઈ જાય છે. પેલા નહોતા ગતિરોધક સ્પીડ બ્રેકર, પેલા નહોતા, હમણાં બનાવ્યા. પેલા સ્પીડ બ્રેકર નહોતા ને તો ટોપે ટોપ આપણે ઉતરી જતા. સ્પીડ ગતિ મર્યાદામાં રાખવા હાટું થઈને સ્પીડ બ્રેકર બનાવ્યા છે. એટલે સારું છે ભાઈ બનાવ્યા છે. અજાણા માણસો હોય તો ઉતરવામાં ક્યારેક બહુ સ્પીડ પકડી લે તો રોડ ઉપરથી ઉતરી જવાની શક્યતા રહી નથી. અને આપણે તો જાણીતો રોડ છે એટલે વાંધો ન હોય, 50-60ની સ્પીડમાં ટોપે ટોપ ઉતરી જાય. હાલો મિત્રો, અહીંયા આગળ આપણો ઘાટ થઈ ગયો છે પૂરો. હવે નાગપુર અહીંથી 100 કિલોમીટર છે, બહુ આગું છે નહીં. હાલો જઈએ હવે નાગપુર થઈને. અને રાયપુર અહીંથી છે 380 કિલોમીટર. ઉતર્યા ને પછી આ જો લીલી વાડીઓ ને એવું બધું દેખાણું, લીલા ઝાડવા ને એવું. કેમ કે ઘાટની ઉપરથી પાણી તો નીચે જ વ્યૂ આવે, એટલે આ ઘાટની નીચે બધું લીલોતરી છે. જો બે બાજુ, આ બાજુ છે ને એ બાજુ છે. અને જો સ્પીડની વાત કરતા હતા તો સ્પીડ પકડી લે પછી આવું થાય, ગાડી હાથમાં નો રે, બેકાબુ થઈ જાય. આ સ્પીડ બ્રેકર એને ઠેકાડેલા જ લાગે છે. ગાડી હાથમાંથી બેકાબુ થઈ ગઈ છે અને ડિવાઈડર આરે ઠોકી છે ભાઈ. જોઈ લો, ડિવાઈડર ચડાવી દીધી. હા, આગળથી પૂરું કરી નાખ્યું ગાડી. ઘાટ ઉતરીને પછી જો સામે એક મંદિર આવ્યું છે ડુંગર ઉપર, માતાજીનું મંદિર છે. કેવું મસ્ત મંદિર છે. જો બાજુમાં માં લખ્યું છે મોટા અક્ષરથી, એટલે 100% માતાજીનું મંદિર છે, સ્થાનક છે. અને માતાજી પણ પહાડ ઉપર કેવા વિરાજમાન છે. જો જય માતાજી. 4 વ્હીલ નો રસ્તો છે એવું લાગે છે, કેમ કે પેલા એકવાર નવરાત્રી ટાઈમે આપણે નીકળ્યા હતા ને, આખો રસ્તો લાઈટોથી શણગાર્યો હતો, એટલે ખ્યાલ છે. હમણાં દેખાય ને તો તમને કહો, દેખાડું રસ્તો. મિત્રો,
ટેલર વાળો ટોકે ટો સ્પીડ બ્રેકર ઠેકાડતો ઉતર્યા કેટલી સ્પીડમાં જાય છે જો. અને અમે જે જો ઉપર જવાનો રસ્તો 4 વ્હીલ નો રસ્તો છે અહીંયા ઘાટ ચડીને જવાનું છે ભાઈ. અને કયા માતાજીનું મંદિર છે એ આગળ લખેલું આવે છે જો તમને બોર્ડ દેખાડું. પહાડો વાલી માં એમ કઈક નામ છે. તો અહીંયા આગળ બોર્ડ છે માતાજીનું. ડોંગરગઢ વાલી દુર્ગા માતા. અને અહીંથી 4 વ્હીલ નો રસ્તો છે ઉપર મંદિરે જવાનો. દુર્ગા માતાજી નું મંદિર છે ડોંગરગઢ વાલી દુર્ગા માં. જય દુર્ગા માં, રક્ષા કરજો. અને હાલો મિત્રો, હવે આ છે નાગપુર વાળો હાઈવે આપણે જે હાલી રહ્યા છે ઈ. અને હમણાં થોડીક જ વારમાં દી આત્મી જાય જો. તો હાલો મિત્રો, સાંજના 6:30 વાગ્યા છે અને આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. તો આ છે મહારાષ્ટ્રની બોર્ડર. કાંટાની લાઈનમાં ચડી ગયા છીએ અને એટલું બધું ટ્રાફિક છે નહીં આ રોડ ઉપર. ફટાફટ 2-3 ગાડી પછી વારો હતો આપણો. હાલો તો હવે બોર્ડર પાર કરીએ. આગળ જે આરટીઓ વાળાને આપણે કાર્ડ દેખાડવા જવું પડશે અને પછી આપણે નીકળીએ. તો અત્યારે પેલા કાંટાની લાઈનમાં છીએ, કાંટો કરાવી લઈએ. મિત્રો, તો આપણે અત્યારે નાગપુર વટી ગયા છીએ અને રાયપુર છે 262 કિલોમીટર. અને રિલાયન્સના પંપે ડીઝલ પૂરવા ઉભા રહ્યા છીએ નાગપુર વટી. હવે આ છે રાયપુર હાઈવે ઉપર તો આપણે ચડી ગયા છીએ. રિલાયન્સમાં ડીઝલ પુરાઈ લઈએ. રાયપુર છત્તીસગઢમાં ડીઝલનો ભાવ 94 રૂપિયા છે. એટલે અત્યારે મહારાષ્ટ્રમાં ફોન કરી લઈએ. એના ભાવ છે 90 રૂપિયા 96 પૈસા. એટલે પાછી રાયપુર ખાલી કરીને ભરીને પાછી અહીંયા આવતી રહે. તો જો પાછી ગુજરાતની ગાડી હજી એક આવી ગઈ છે ડીઝલ પૂરવા. લગભગ ઝાઝા ભાગની ગાડીઓ મહારાષ્ટ્રમાં ફૂલ કરીને પછી છત્તીસગઢના ઓડિશામાં જાય છે. હાલો મિત્રો, ડીઝલ પુરાઈ લઈએ પછી આપણે કન્ટિન્યુ કિલોમીટર કાપવાના છે. રાયપુર થાય છે 264 કિલોમીટર. કાંઈ દાદા કશે કાંઈ ભરાય ને? હા. હેલો મિત્રો, તો 13 વાગી ગયા છે 12:30 અને આપણે છત્તીસગઢમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. છત્તીસગઢમાં એન્ટર થતા જ મહારાષ્ટ્રની બોર્ડર વટી ગયા. હવે છત્તીસગઢમાં એન્ટર થઈ ચૂક્યા છીએ અને હવે આરટીઓ ચેકપોસ્ટ આવશે. આ પોલીસ ચેકપોસ્ટ છે છત્તીસગઢની. બેરિયર મૂકેલા હતા, પોલીસવાળા તો નહોતા. હાલો મિત્રો, હવે રાયપુર અહીંથી છે 140 કિલોમીટર અને 12:30 વાગી ગયા છે. તો હજી આપણે જમવાનું બાકી છે. તો કાળુ મારવાડીની હોટલે જઈને જમવાની ઈચ્છા છે. તો હાલો ભોગીએ ફટાફટ કાળુ મારવાડીની હોટલે. હવે આવશે છત્તીસગઢની આરટીઓ પોસ્ટ. હેલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 1:45 અને કાળુ મારવાડીની હોટલે પહોંચી ગયા છીએ. ગાડી આ સાઈડમાં રોડ બાજુ સાઈડમાં પાર્કિંગ કરી છે. આખી લાઈન છે, જોઈ શકો છો, ટ્રક પાર્કિંગની. અને રોડની આ સાઈડ વોચમેન છે અને રોડની ઓલી સાઈડ પાર્કિંગ છે. ન્યાય વોચમેન ન્યાય અલગ. તો હાલો મિત્રો, હવે 1:45 વાગી ગયા છે. તો આપણે હવે જમી લઈએ. જમીન પાછા આપણે કિલોમીટર કપાવવાના છે. અત્યારે રાજનાંદગાંવથી 10 કિલોમીટર પહેલાં જમવા ઊભા રહ્યા છીએ. અને આ બાજુ હોટલ છે કાળુ મારવાડીની. તો હાલો મિત્રો, જમવા લીલી ડુંગળીનું શાક છે, રોટલો છે અને છાશ આવી ગઈ છે. અને આવી કંઈક હોટલ છે. હાલો મિત્રો, હવે પેલા પૂજા કરી લઈએ. 2 વાગી ગયા છે. હલો મિત્રો, અમે હોટલ છે ત્યાંથી જમીન આવી ગયા આપણે. તો અત્યારે આપણે રાયપુર થાય છે 93 કિલોમીટર અને વાગી ગયા છે 2:30. તો 5 વાગે આજુબાજુ આપણે પહોંચવાની શક્યતા છે. 93 કિલોમીટર છે એટલે. તો અત્યારે આપણે ખેંચી લેવાની છે. 5 વાગે 5:15 વાગે આપણે પહોંચી જવું. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળશું કાલ નવા બ્લોગમાં સવારે. તૈયારી. જય માતાજી, જય ગુરુદેવ.
ગુડ નાઇટ, જય હિન્દ, ટાટા, બાય બાય.